તો હરિદ્વારમાં સુંદર મજાની ગંગા આરતી લઈને આજે અમે આવી ગયા છીએ ગોકુળ મથુરા। तो नमस्कार मित्रों, केम छो बधा। तो सौप्रथम आपणे जवाना छीए आज रमन रेती तरफ। बिहारी सरकार की बधाई लोगों ताली पाड़ी ने बोलो हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। हे नंदा हीरा नंद भयो, हे यशोदा के लाला भयो, जय कन्हैया लाल की। हे गोकुल माँ आनंद भयो। हाथ लामा करो और बधाई लोगों पहला दांत काढ़ो। आहा के बाए बोलो गौवन गोपाल की जय, बोलो राधा रानी की जय। और बीजा भगवान अहिया राधाना साथे आ लोट करता था। तो अहिया भागवतजी में लेख छे, रमण रेती लोटो नहीं, कियो न यमुना पान, और हे नर तूने जानो नहीं आ ब्रजनो तत्व महान। पहला बोलो ब्रज धाम की जय। और आ यात्रा में जेटला भी लोग आवे एनी यात्रा ना थाय, आ तमारा बड़ीलोनी यात्रा। और बीजा तमे आजे महापर्व में आया, આજે શું છે અમાવસ્યા, તો આજે આપણા પિત્રોને યાદ કરજો। વડીલો આશા રાખે મારા ઘેરમાં કોઈ છોકરા હોય, કોઈ છોકરી હોય, સાવિત્રી જેવી બહુ હોય, આ યાત્રામાં આવે, મને યાદ કરે ગંગા યમુના કિનારે, તો મારો કલ્યાણ થાય। બોલો માતા પિતા की जय। तो अभी અહીંયાથી ચાલે બધાય લોકો ઢૂંઢ બોલતા ચાલજો, રાધે શ્યામ પ્રભુ સીતારામ બોલતા રાધે હે નાથ નારાયણ વાસુદેવ। श्री कृष्ण गोविंद મિત્રો આ છે नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जय द्वारिकानाथ, जय रामेश्वरनाथ, जय गोकुलनाथ। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे
જેની બાદ આપણે ભગવાનને દંડવત પ્રણામ કરવાના હોય છે. ભગવાનને દંડવત પ્રણામ કર્યા બાદ આપણે રમણ રેતીમાં આળવટ અને રાસ કરવાના હોય છે. રમણ રેતીમાં દર્શન કરીને અમે પહોંચ્યા ભગવાનના મંદિરે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને અમે પહોંચ્યા યમુના ઘાટ. પરંતુ આજે યમુના ઘાટના દર્શન કર્યા પછી મને ખબર પડી કે આપણે ત્યાં સ્નાન કરવા પણ જઈએ છીએ અને પૂજા કરવા પણ જઈએ છીએ, પરંતુ એની સ્વચ્છતા જળવાય તેની કોઈ પણ પ્રકારની આપણે કાળજી લેતા નથી. ત્યાંનો તમે આ વિડીયો જોઈ શકો છો.
સરકારની ને આપણે બધાની જ લાપરવાહીના કારણે આ નદી પણ પ્રદૂષિત થઈ ગઈ છે. અને આ બધી જ વસ્તુ જોયા બાદ અમે નીકળી ગયા આગ્રા તરફ. આગ્રા એટલે સિટી ઓફ તાજ અને ત્યાંના પેઠા પણ ખૂબ જ પ્રખ્યાત છે. हमारी टिकट मिल चुकी है. ये टिकट पूरे 60 रुपए की है. देखो इसे कहते हैं टिकट. और ये टिकट देकर हम आगरा के ताजमहल में जाने वाले हैं. જે અમારો આખું યુટ્યુબનું સેટઅપ લઈને નીકળ્યો હતો, પરંતુ તે વસ્તુ અંદર લઈ જવાનું અલાઉડ ન હતું, તેથી મોબાઈલથી થોડું ઘણું શૂટિંગ કર્યું છે.
આપણને ટ્રાયપોડ વગેરે બધું જમા ન કર અંદર લઈ જવા ન દીધું હોવાથી આપણે ત્યાં બહાર જમા કરાવી દીધું આપણે મેળવી દીધું છે. અને અંતે એટલું જ કહીશ કે હંમેશા યાદ રાખજો કે જરૂરી નથી કે દરેક લોકો આપણને સમજી શકે. ત્રાજવું વજન માપી શકે છે, ક્વોલિટી નહીં.